નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપ સતત જીત તરફ આગળ વધી રહ્યું છે અને 12મા રાઉન્ડને અંતે ભાજપના ઉમેદવાર 19,368 મતોથી આગળ છે. અત્યાર સુધીમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલને 34,345 મત મળ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીને 14,977 મત મળ્યા. ભાજપના ઉમેદવાર જીત તરફ આગળ વધતા કાર્યકરોમાં ઉત્સાહ સમાતો નથી. વડોદરા ભાજપના કાર્યકર્તાઓએ જીતની ઉજવણી શરૂ કરી દીધી છે. મતગણતરીના 12 રાઉન્ડ પૂરા થયા છે અને ભાજપના ઉમેદવાર 19,368 મતોથી આગળ ચાલી રહ્યા છે. તેમને અત્યાર સુધીમાં 34,000 જેટલા મત મળ્યા છે. બેઠકની મતગણતરી ચાલી રહી છે અને સતત ભાજપના ઉમેદવાર સતીશ પટેલ છે આગળ નીકળી રહ્યા છે. સતીશભાઈ સાથે જ વાત કરું, શું કહી રહ્યા છે? સતીશભાઈ, શું કહો છો? જે રીતે મતદાન થયું ત્યારબાદ આજ ગણતરી થઈ રહી છે, દરેક રાઉન્ડની અંદર આગળ નીકળી રહ્યા છો, શું કહો છો આ પરિણામ? ખૂબ સંતોષ છે. ભારતીય જનતા પાર્ટીના આ ગઢને પ્રજાજનોએ સાચવ્યો છે. મતપેટીમાં પણ જે રીતે વર્ષોથી કમરના નિશાન પર મત આપીને વિજય બનાવતા હતા એવો જ વિશ્વાસ આજે જે રીતે એક એક રાઉન્ડ ખુલે છે અને ભારતીય જનતા પાર્ટીનો લીડ વધી રહ્યો છે, એ બાબતે હું મારા પ્રજાજનોનો હૃદયપૂર્વક આભાર માનું છું. અમારા નેતાઓ કાર્યકરોનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું અને પ્રજાજનોએ જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે એને હું ખરો ઉતરીશ. શું કહો છો? જે રીતે યોગેશ કાકાએ અહીંયા યોગદાન આપ્યું છે, માંજલપુરના લોકોની આશા અપેક્ષા મતદારોની, કારણ કે ઓછા મતદાનમાં પણ સતત આપને લીડ મળી રહી છે, કયા પ્રકારે માંજલપુરમાં કામ કરશો? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હંમેશા પદ મળે એટલે દિલ દઈને કામ કરતો જ હોય છે. યોગેશ કાકાએ જે રીતે દિલ દઈને કામ કર્યું છે, હું એ રીતે જ આગળ પ્રજાજનોના કામ કરીશ અને એમને વિશ્વાસ આપું છું કે એમને જે રીતે મતપેટીમાં મત આપ્યા છે હમણાં અમારા પર વિશ્વાસ રાખીને, એ વિશ્વાસને હું ખરો ઉતરીશ. એક સવાલ એ ઉભો થઈ રહ્યો છે, યોગેશ કાકાની આટલી પ્રતિષ્ઠા હતી ભાજપની, પણ મતદાન ઓછું થયું, એને કેવું જોયું? કારણ કે 1 મહિનો મહેનત કરેલી ખૂબ. પેટા ચૂંટણી છે એટલે આપ જોઈ રહ્યા છો, હર હંમેશા પેટા ચૂંટણી અંદર નિરસતા જોવા મળતી હોય છે અને મતદારો ઓછા ટકામાં પણ મતદાન તો ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં જ થયું છે, ભલે ઓછું થયું. ચાલુ દિવસો તો અલગ અલગ ગણતરીઓ હતી, પણ ચૂંટણી છે એટલે પ્રજાજનોનો વિશ્વાસ આજે અમારા પર છે, એનો હું આભાર માનું. પ્રચાર દરમિયાન કઈ બાબતો ધ્યાનમાં આવી છે જેને પ્રાયોરિટી આપશો? કોઈ પ્રચાર દરમિયાન અમારી પ્રાયોરિટી નહીં. આખો વિસ્તાર સુંદર છે, ખૂબ ડેવલપ થયેલો છે. કોઈ પ્રજાજનો એમને કોઈ ગંભીર પરિણામો જેવું કીધું, પણ નાના મોટા પ્રશ્નો હતા. અમારા કાર્યકરો ઘરે ઘરે ગયા હતા અને જેના પ્રશ્નો તે લખી લીધા છે અને અમારી કોર્પોરેશન અમારી છે, ગુજરાત સરકાર અમારી છે, તમે એ કામોને પ્રાધાન્ય આપીશું. કામોને પ્રાધાન્ય આપશું. જે રીતે પ્રચાર દરમિયાન જે રીતે લોકોના કઈ જે પ્રશ્નો આવ્યા છે એનો પણ ઉકેલ લાવીશું. જે રીતે મતદાન ઓછું થયું એ ચિંતાનો વિષય હતો, પરંતુ અત્યારે હાલ તો સતીશ પટેલ છે સતત આગળ વધી રહ્યા છે અને વિજય તરફ આગળ વધી રહ્યા છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.